હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? LLB સેમ 1ની એક્ઝામ બહુ જ નજીક આવી ગઈ છે. તો એક્ઝામ ક્યારે છે, સબ્જેક્ટ્સ કયા કયા વાંચવાના, બુક્સ કઈ છે, IMP કઈ છે અને તૈયારી કેવી રીતે કરવી, કારણ કે ખૂબ જ ઓછો સમય છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે એક્ઝામ ક્યારે છે. તો ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ તારીખ બહાર નથી આવી, પણ 22 તારીખે એટલે કે 22 જાન્યુઆરીના દિવસે એક્ઝામ હોઈ શકે છે. બરાબર, ડેટ પાછળ બી જઈ શકે છે, પણ કન્ફર્મ નથી આ વખતે, કારણ કે આમ જોવા જઈએ તો આ 20 તારીખે જ એટલે કે અત્યારે આપણી એક્ઝામ ચાલતી જ હોત, પણ થોડાક ટેકનિકલ કારણો અને ફોર્મ બી નહોતા ભરાયા એ કારણે એક્ઝામ બી થોડીક પાછળ ગઈ છે. તો માની ચાલજો કે 22 જાન્યુઆરીએ કન્ફર્મ એક્ઝામ હશે જ. એ પછી આપણા સબ્જેક્ટ કયા ગયા છે. તો એક સબ્જેક્ટ છે ટોર્ટનો, જેમાં આપણને અપકૃત્ય ભણવાનું આવે છે. પછી ક્રિમિનલ લો પેપર 1 અને પેપર 2 આવે છે. એમાં BNSના ચેપ્ટર 1 થી તો 6 આમાં કવર થાય છે ક્રિમિનલ 1માં, અને 7 થી તો જે 20ના છે એ ક્રિમિનલ 2માં કવર થાય છે. એ પછી આપણને આવે છે ભણવાનું કોન્ટ્રાક્ટ અને સ્પેશિયલ કોન્ટ્રાક્ટ. આમ થઈને આપણે 5 સબ્જેક્ટ ભણવાના આવે છે: ટોર્ટ, ક્રિમિનલ લો 1, ક્રિમિનલ લો 2, કોન્ટ્રાક્ટ અને સ્પેશિયલ કોન્ટ્રાક્ટ. આના સિવાય બી બીજા 2 સબ્જેક્ટ્સ આવે છે: સોફ્ટ સ્કિલ અને ફાઉન્ડેશન. જે સોફ્ટ સ્કિલ અને ફાઉન્ડેશન છે એના જે માર્ક્સ છે એ મેઇન એક્ઝામમાં કાઉન્ટ થશે નહીં. તો ટૂંકમાં આપણને ફોકસ કરવાનો છે આ 5 ઉપર, એટલે કે ટોર્ટ, ક્રિમિનલ લો પેપર 1 અને પેપર 2, પછી કોન્ટ્રાક્ટ અને સ્પેશિયલ કોન્ટ્રાક્ટ. તો ટૂંકમાં આપણે આ 5 જ સબ્જેક્ટ્સ હવે ભણવાના છે. હવે આ 5 સબ્જેક્ટ્સમાં આપણને 50 માર્ક્સ લાવવાના છે, એટલે 100 માર્ક્સનું પેપર હશે તો એમાંથી 50 માર્ક્સ લાવવાના છે. અને સમજી લેજો, આ BA કે BCom નથી, તો આમાં MCQ નહીં આવે. તો તમને એ રીતે તૈયારી કરવી પડશે, કારણ કે BA અને BComમાં કેવું હતું કે આપણે 14 માર્ક્સના તો MCQ આવી જતા હતા. તો 14 માર્ક્સના MCQ આવી જતા હતા, તો એના કારણે શું હતું કે MCQમાં ગમે તે ટીક કરી દઈએ, કાં તો બહાર જઈને કાપલી બી લઈ લઈએ, તો એના કારણે બી MCQમાં તો ઘણા લોકો પાસ થઈ જતા હતા. પણ અત્યારે MCQ આવવાના નથી, તો ત્યારે શું થશે, 25 માર્ક્સના જ બધા ક્વેશ્ચન્સ આવવાના છે. તો 3 ક્વેશ્ચન્સ 25 માર્ક્સના આવી જશે, અને છેલ્લો ટૂંકનો જ આવી જશે. એક ટૂંકનો થશે 10ની અને એકનો ટૂંકનો થશે 15ની. તો એમ થઈને આપણે 100 માર્ક્સનું પેપર થવાનું છે. હવે આપણે વાત કરીએ કે બુક્સ કઈ લાવવાની. જો અત્યાર સુધી પણ તમે બુક્સ ના લાવ્યા હોય તો અત્યારે હાલ હવે તમને શોર્ટમાં તૈયારી કરવી પડશે, કારણ કે બહુ જ ઓછો ટાઈમ છે. હવે માની લો કે 22 જાન્યુઆરી છે, હવે તમે મહાન માણસો છો, તમે ઉત્તરાયણમાં બી પતંગ ચકાવશો, હજુ તો 31st બી ઉજવશો, તો તમારી જોડે ટૂંકમાં માની લો કે 20 દિવસ હશે, અને આપણા 7 સબ્જેક્ટ જોઈએ આમ તો 7 દુ 14, બરોબર ને? તો તમારા હાથમાં 2-2.5 દિવસ મળે એક સબ્જેક્ટનો, અને તમે ડેલી તો તૈયારી કરવાના નથી. જો તમને એવું લાગે તમે ડેલી તૈયારી કરશો અને ઇન્સ્ટન્ટ એટલે તમે પહેલાંથી બી વાંચેલું હોય અને તમે બુક્સ ના લાવ્યા હોય, તો સૌથી પહેલાં તો જો તમને બુક્સની જરૂર ના પડે તો તમે PDFમાંથી વાંચી લેજો. જો તમારી જોડે PDF બી ના હોય ને તમને બુક્સ બી ના લાવી હોય, તો તમે મારું એક WhatsApp ગ્રુપ છે એમાં એડ થઈ જાઓ અને મેસેજ કરો PDFનો, તો હું તમને PDF બી પ્રોવાઈડ કરી દઈશ. હવે જો તમને બુક્સ લાવી છે તો તમે શ્યોર સજેશન લાવી શકો છો. જો ટૂંકમાં વાંચવું હોય તો જ, એટલે કે બેઝિકલી વાંચવું છે, પાસ થઈ જશો, તો શ્યોર સજેશન લાવજો. અને તમને ડિટેલમાં વાંચવું છે અને ડિટેલમાં સમજવું છે કે કોન્સેપ્ટ શું છે, તો એના માટે તમે જમનાદાસ વાંચજો, બરાબર ને? તો આનાથી તમને કમ્પ્લીટ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે જે શ્યોર સજેશન છે ને, એમાં જે IPC આપેલી છે, અને IPC આપણે કરવાની થતી નથી, આપણે કરવાનું હોય છે BNS, કારણ કે 2023માં BNS કાયદો આવી ગયો, IPCને બંધ કરી દીધી. તો ટૂંકમાં જે શ્યોર સજેશન છે ને એમાં IPC છે, તો એ પાર્ટ તમે કટ કરી દેજો. અને તમને વાંચવાની છે BNSની, તો તમે અલગથી જ બુક લાવજો. એ હું સ્પેશિયલી કહું છું, ભૂલ ના કરતા, કારણ કે આખું પેપર ખોટું પડશે, કારણ કે IPCની જે સેક્શન છે એ પણ ખોટી છે અને BNSની જે છે એ સાચી સેક્શન છે. તો તમારે IPCની સેક્શન નથી લખવાની પેપરમાં, તમને BNSની સેક્શન લખવાની છે. તો ક્રિમિનલ લો 1 અને ક્રિમિનલ લો પેપર 2 એની ખાલી જમનાદાસની સ્પેશિયલી લાવજો. કોન્ટ્રાક્ટ અને સ્પેશિયલ કોન્ટ્રાક્ટમાં તમને જમનાદાસ ચાલી જશે, કાં તો તમે એમાં શ્યોર સજેશન બી ચલાવી શકો છો. અને લો જનરલ્સ અને કોન્સ્ટિટ્યુશનમાં તો તમે મારી જોડે માગી લેજો, હું તમને PDF બી પ્રોવાઈડ કરી દઈશ. હવે વાત કરીએ IMPની. તો મેં મારી આ ચેનલમાં ને બધા જ સબ્જેક્ટની, એટલે કે આ જે 5 મેઇન સબ્જેક્ટ છે એની IMP બનાવી દીધી છે. તો તમે મારી પ્લેલિસ્ટમાં જઈને કાં તો ચેનલમાં જઈને જોઈ લેજો. બાકી બીજા બી ઘણા બધા વિડીયો છે જે લો રિલેટેડ છે, બરાબર ને? કે અપહરણ અને અપનયન શું છે એનો બી એક વિડીયો બનાવેલો છે. પછી ક્રિમિનલ લો પેપર 1ના છે ને, લાસ્ટ મેં 2 વિડીયો બનાવ્યા હતા, અને એ 2 વિડીયો મેં ઘણી બધી ઇન્ફોર્મેશન આપી હતી. તો એમાં ઘણી બધી વસ્તુ છે કે ભાઈ ક્રાઇમ શું છે, કઈ રીતે ક્રાઇમ થાય, પછી પનિશમેન્ટ શું છે, તો એ દરેક વસ્તુ તમને ખબર પડી જશે. તો જો તમારી સ્ટાર્ટિંગ જ કરતા હોય, તમને કંઈ ના ખબર હોય, તો તમે એ વાળા વિડીયો જોઈ લેજો, તો તમને ક્લિયર ખબર પડી જશે કે કઈ રીતે શું કરવાનું. હવે વાત કરીએ કે તૈયારી કેવી રીતે કરવાની. તો તમને PDF કે બુક્સ કે જે કંઈ બી હોય એમાંથી અત્યારે હાલ હવે ટૂંકમાં ઓછો સમય છે ખૂબ જ, તો તમે જો કશું જ ના કર્યું હોય, એટલે કે અત્યાર સુધી કશું ના કર્યું હોય અને તમને ખાલી એક્ઝામ આપીને પાસ થવું હોય, તો તમે IMPના જે મેં ક્વેશ્ચન આપ્યા હતા એ કરી દેજો. બાકી એવી કોઈ પણ પ્રકારની ગેરંટી નથી કે મેં જે ક્વેશ્ચન આપ્યા એ 100% પૂછાશે, પણ ઓછો ટાઈમ હોવાથી એક ક્વેશ્ચન કરી લેજો. બાકી જો તમે પહેલાંથી તૈયારી કરી હોય તો મેં જે ક્વેશ્ચન આપ્યા હતા એ કરી લો, અને એ પછી બી તમને બહારનો જે બી ઇમ્પોર્ટન્ટ લાગતા હોય, કાં તો તમારી કોલેજે તમને જે કંઈ બી પ્રોવાઈડ કર્યું હોય એ તમે વાંચી શકો છો. ટૂંકમાં
જો તમારી ઈચ્છા હોય તો આપણે એ ટાઈમે એટલે કે એક્ઝામના પહેલાં બી લાઈવ કરીશું. અને હું એક વિડીયો બનાવ્યો હતો મેં ટોલ્ટનો, એમાં મેં જે આઈએમપી આપી હતી એના મેં આન્સર્સ બી સમજાયેલા છે, તો તમે એ બી જોઈ લેજો તો તમને ખબર પડી જશે. કારણ કે ઘણીવાર શું થાય છે, આપણે બુકમાંથી વાંચીએ છીએ પણ અમને ખબર જ નથી પડતી કે એમાં શું લખેલું આવે. તો મેં આને ક્લિયરલી આપણી નોર્મલ ભાષામાં સમજાવ્યું છે કે ભાઈ આને કઈ રીતે કહેવાય, અપકૃત્ય શું છે ને એ બધી વસ્તુ સમજાયેલી છે. તો તમે એ વાળો વિડીયો જોઈ લેજો. બાકી હું થોડાક જ સમયમાં ક્રિમિનલ લો 1નો અને ક્રિમિનલ લો 2નો વિડીયોઝ લાવવાનો છું. અને એ પછી આપણે કોન્ટ્રાક્ટ અને સ્પેશિયલ કોન્ટ્રાક્ટનો બી વિડીયો લાવીશું. અને પછી બી જો ટાઈમ મળશે તો આપણે કોન્સ્ટિટ્યુશન અને લો જનરલ્સનો બી વિડીયો લાવી દઈશું. તો અત્યારે શું છે કે થોડાક ઘણા લેટ સમય પછી મેં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી, તો દરેક વસ્તુ તો લાવવી પોસિબલ નથી. પણ હું ટૂંકમાં આટલા જે મેન આપણા 5 સબ્જેક્ટ છે એના બધા જ વિડીયો હું લાવી દઈશ કે જે આપણે એક્ઝામમાં હેલ્પફુલ થશે. તો તમે બન્યા રહો મારી ચેનલ જોડે. થેન્ક યુ સો મચ.